ભરૂચ શહેરના આલી માતરિયા તળાવ વિસ્તાર નજીક આવેલી નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇડ પર મધરાત્રિએ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી। માહિતી મુજબ સાઇડની ભારે કમ્પાઉન્ડ વોલ અચાનક ધરાશાયી હતી। તેની બાજુમાં આવેલા રહેણાંક મકાન પણ તૂટી પડ્યા હતા। તે સમયે ઘરમાં સૂતેલા એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી। સ્થાનિક લોકોની મદદથી બચવાની કામગીરી હાથ ધરવા કાટમાળ નીચે દબાયેલા 4 લોકોને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। જોકે તબીબોએ અશ્વિન વસાવા અને તેમના 21 વર્ષીય પુત્ર આશીષ વસાવાને મૃત જાહેર કર્યા હતા, જ્યારે પરિવારની 2 મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમની સારવાર ચાલી રહી છે। આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે। ઘટના બાદ નિર્માણાધીન સાઇટ્સ પર સુરક્ષાની વ્યવસ્થા અને કામગીરીની ગુણવત્તા અંગે પણ સવાલો ઊભા થયા છે। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। દિવાલ ધરાશાયી થવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। મારું નામ વસાવા કિશનભાઈ પ્રમોદ છે। હું આલી માતરિયા તળાવમાં રહું છું। અમારા ફળિયામાં આ 2:30 એક દુર્ઘટના બની છે। એક ઘરના 4 સભ્યો હતા, એમાંથી અમે એમના મમ્મીને એમના બાને બચાવ્યા છે અને 2 જણના મૃત્યુ થયા છે। શોપિંગ મોલ બને છે, એમની દિવાલ પડવાના કારણથી એમનું મોત થયું છે। શું નામ છે શોપિંગનું? શોપિંગનું નામ વર્લ્ડ ટ્રેડ સેન્ટર 5 બત્તી અને તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદથી અમે એમને બહાર કાઢીને એમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં જઈને અમે ડૉક્ટરે અમને કીધું કે ભાઈ 2 બાપ દીકરા એક્સપાયર થઈ ગયા છે। આશીષભાઈની જે ઉંમર છે એમની 20 વર્ષની છે અને જે એમના પપ્પા છે એમની 35 વર્ષની ઉંમર છે અને એમના મમ્મી એકલા થઈ ગયા હોય અને જે આશીષભાઈ છે એમના મેં સગાઈ બી કરેલી છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।